ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत महापुराण आठमो स्कंद छठ्ठो अध्याय। देवो અને દાનવોનો સાથે મળીને સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન। શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, દેવોએ સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિની જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ તેમની વચ્ચે જ પ્રગટ થયા। તેમના શરીરનું તેજ એવું હતું કે જાણે હજારો સૂર્યો એકી સાથે ઉદય પામ્યા હોય। ભગવાનના તે તેજથી બધા દેવો અંજાઈ ગયા। તેઓ ભગવાનને તો શું, આકાશ, દિશાઓ, પૃથ્વી અને પોતાના શરીરને પણ જોવાને અસમર્થ બની ગયા। માત્ર ભગવાન શંકર અને બ્રહ્માજીએ જ તે છબીનું દર્શન કર્યું। ઘણી જ સુંદર ઝાંખી હતી। મરકતમણી પન્નાના જેવું સ્વચ્છ શામળું શરીર, કમળના અંદરના ભાગના જેવા સુકોમળ નેત્રોમાં રક્તરંગી રેખાઓ અને ચમકતા સોનેરી રંગોનું રેશમી પીતાંબર, સર્વાંગ સુંદર શરીરના રોમે રોમમાંથી પ્રસન્નતા પ્રસરી રહી હતી। ધનુષ્યના જેવી વાંકી ભમરો અને ઘણું જ સુંદર મુખ, માથા પર મહામણિમય મુગટ અને ભુજાઓ પર બાજુબંધ, કાનોના ઝળકતા કુંડળોની ચમક પડવાથી કપોલ વિશેષ સુંદર જણાતા હતા કે જેનાથી મુખ કમળ ખીલી ઉઠતું હતું। કમરમાં કંદોરાની ઘૂંઘરીઓ, હાથોમાં કડા, ગળામાં હાર અને ચરણોમાં નુપુર શોભતા હતા। વક્ષસ્થળ પર લક્ષ્મીજી અને ગળામાં કૌસ્તુભમણી તથા વનમાળા સુશોભિત હતા। ભગવાનના નિજ અસ્ત્રો, સુદર્શન ચક્ર વગેરે મૂર્તિમંત થઈને તેમની સેવા કરી રહ્યા હતા। બધા દેવોએ પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા। એ પછી બધા દેવોને સાથે રાખીને શંકરજી અને બ્રહ્માજીએ પરમ પુરુષ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। બ્રહ્માજીએ સ્તુતિ કરતા કહ્યું, જેઓ જન્મ, સ્થિતિ અને પ્રલય સાથે કોઈ સંબંધ રાખતા નથી, જેઓ પ્રાકૃત ગુણોથી રહિત છે અને મોક્ષ સ્વરૂપ પરમાનંદના મહાસાગર છે, જેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે અને જેમનું સ્વરૂપ અનંત છે, તે મહાનુભાવ શ્રી પ્રભુને વારંવાર નમસ્કાર કરીએ છીએ। હે પુરુષોત્તમ, પોતાનું કલ્યાણ ઈચ્છતા સાધકો વેદોક્ત તેમજ 5 રાત્રોક્ત વિધિથી આપના આ જ સ્વરૂપની ઉપાસના કરે છે। મને પણ રચનારા હે પ્રભુ, આપના આ વિશ્વમય સ્વરૂપમાં મને સમસ્ત દેવો સહિત 3 લોક દેખાઈ રહ્યા છે। આપનામાં જ આ જગત પહેલા લીન હતું, મધ્યકાળે પણ આ જગત આપનામાં જ રહેલું છે અને અંતે પણ આ ફરી આપનામાં જ લીન થઈ જશે। આપ સ્વયં કાર્યકારણથી પરમ સ્વતંત્ર છો। આપ જ આ જગતના આદિ, મધ્ય અને અંત છો। એવી જ રીતે કે જેમ ઘડાના આદિ, મધ્ય અને અંત માટી છે, આપ પોતાના જ આશ્રયે રહેતી પોતાની માયાથી આ સંસારની રચના કરો છો અને એમાં ફરી પ્રવેશ કરીને અંતર્યામી રૂપે વિરાજમાન રહો છો। તેથી વિવેકશીલ અને શાસ્ત્રના જાણનારા મનુષ્યો ઘણી સાવધાનીથી પોતાના મનને એકાગ્ર કરીને તે ગુણોની તેમજ વિષયોના સમૂહમાં પણ આપના નિર્ગુણ સ્વરૂપનો જ સાક્ષાત્કાર કરે છે। જેમ મનુષ્યો યુક્તિ વડે લાકડામાંથી અગ્નિ, ગાયમાંથી અમૃતતુલ્ય દૂધ, પૃથ્વીમાંથી અન્ન તથા જળ અને વેપારમાંથી પોતાની આજીવિકા મેળવી લે છે, તેવી જ રીતે વિવેકશીલ મનુષ્યો પણ પોતાની શુદ્ધ બુદ્ધિથી ભક્તિ યોગ દ્વારા, જ્ઞાન યોગ દ્વારા એ વિષયોમાં જ આપને પ્રાપ્ત કરી લે છે અને પોતાની અનુભૂતિ અનુસાર આપનું વર્ણન પણ કરે છે। હે કમળનાભ, જેમ દાવાનળથી બળતો હાથી ગંગાજીના જળમાં ડૂબકી મારીને સુખ અને શાંતિનો અનુભવ કરે છે, તેવી જ રીતે આપના આવિર્ભાવથી અમે લોકો પરમ આનંદને પ્રાપ્ત થઈ ગયા છીએ અને અમને પરમ શાંતિ મળી છે। હે સ્વામી, અમે ઘણા દિવસોથી આપના દર્શન કરવા માટે અત્યંત આતુર થઈ રહ્યા હતા। આપ જ અમારા બહારના અને અંદરના આત્મા છો। અમે બધા લોકપાલો જે ઉદ્દેશ્યથી આપના શરણે આવ્યા છીએ તેને આપ કૃપા કરીને પૂરું કરો। આપ સૌના સાક્ષી છો, તેથી આ બાબતમાં અમે આપને બીજું તો શું નિવેદન કરીએ? હે પ્રભુ, હું શંકરજી, બીજા દેવો, ઋષિઓ અને દક્ષ વગેરે પ્રજાપતિઓ બધા જ અગ્નિથી અળગા થયેલા તણખાની જેમ આપના જ અંશ છીએ, પરંતુ તે તણખો અગ્નિથી ભિન્ન ન હોવા છતાં અમે આપનાથી અમને ભિન્ન માનીએ છીએ। આવી સ્થિતિમાં અમે આપને શું સમજી શકીએ? બ્રાહ્મણો અને દેવોના કલ્યાણ માટે જે કંઈ કરવું જરૂરી હોય તે કરવાનો આદેશ આપ જ આપો અને આપ પોતે પણ એવું કરો। શ્રી સુખદેવજી કહે છે,
બ્રહ્મા વગેરે દેવોએ આ પ્રમાણે સ્તુતિ કરીને પોતાની બધી ઇન્દ્રિયોને સંયત કરી અને તે બધા ઘણી સાવધાની સાથે હાથ જોડીને ઊભા રહ્યા. તેમની સ્તુતિ સાંભળીને અને એ રીતે તેમના હૃદયની વાત જાણીને ભગવાન મેઘ સમાન ગંભીર વાણીથી બોલ્યા, હે પરીક્ષિત, સમસ્ત દેવોના તથા જગતના એકમાત્ર સ્વામી ભગવાન એકલા જ તે દેવોનું સઘળું કામ કરવામાં સમર્થ હતા. તો પણ સમુદ્ર મંથન વગેરે લીલાઓ દ્વારા વિહાર કરવાની ઈચ્છાથી તેમણે દેવતાઓને સંબોધીને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, બ્રહ્મા, શંકર અને દેવો, તમે બધા સાવધાન થઈને મારી સલાહ સાંભળો. તમારા કલ્યાણનો આ જ ઉપાય છે. અત્યારે અસુરો પર કાળની કૃપા છે, તેથી તમારા અભ્યુદય અને ઉન્નતિનો સમય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તમે દૈત્યો અને દાનવો પાસે જઈને તેમની સાથે સંધિ એટલે કે સુલેહ કરી લો. હે દેવો, કોઈ મોટું કાર્ય કરવાનું હોય તો શત્રુઓ સાથે સુલેહ સુમેળ કરી લેવો જોઈએ. એ વાત જરૂર છે કે કામ થઈ ગયા પછી તેમની સાથે સર્પ મુષ્કન્યાએ વર્તી શકો છો. અહીં આ સર્પ મુષ્કન્યાયનો અર્થ જોઈએ તો કોઈ મદારીના કરંડિયામાં સાપ તો પહેલાંથી હતો જ. સંયોગવશ તેમાં એક ઉંદર પણ જઈ ભરાયો. ઉંદર ભયભીત થઈ ગયો ત્યારે સાપે તેને પ્રેમથી સમજાવ્યો કે તું કરંડિયામાં કાણું પાડી દે, પછી આપણે બંને ભાગી નીકળીશું. પહેલાં તો સાપની આ વાત પર ઉંદરને વિશ્વાસ બેઠો નહીં, પણ પછી તેણે કરંડિયામાં કાણું પાડી દીધું. આ પ્રમાણે કામ બની ગયા પછી સાપ ઉંદરને ગળી ગયો અને કરંડિયામાંથી ભાગી નીકળ્યો. એવી જ રીતે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે સર્પ મુષ્કન્યાએ વર્તી શકો છો. તમે બધા વિલંબ કર્યા વિના અમૃત ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો. તેને પીવાથી મર્ત્ય પ્રાણી અમર થઈ જાય છે. પહેલાં તો ક્ષીર સમુદ્રમાં બધા પ્રકારના ઘાસ, તણખલા, લતા, ઔષધિઓ નાખી દો. પછી તમે બધા મંદ્રાચલનો રવૈયો અને વાસુકી નાગનું નેત્રું બનાવીને મારી મદદથી સમુદ્રનું મંથન કરો. હવે આળસ અને પ્રમાદનો સમય નથી. હે દેવો, વિશ્વાસ રાખો કે દૈત્યોને તો મળશે માત્ર શ્રમ અને ક્લેશ, પરંતુ ફળ તમને લોકોને મળશે. દેવો, અસુરો તમારી પાસેથી જે કંઈ માંગે તે કબૂલી લો. શાંતિથી બધું કામ થઈ જાય છે. ક્રોધ કરવાથી કશું થતું નથી. પહેલા તો સમુદ્રમાંથી કાલકૂટ વિષ નીકળશે, તેથી ભય પામવું નહીં. બીજી કોઈ પણ વસ્તુ મેળવવા ક્યારેય લાલચ કરવી નહીં. પણ જો કોઈ કામના હોય અને તે પૂરી ન થાય તો ક્રોધ તો ન જ કરવો જોઈએ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, દેવોને આ આદેશ આપીને પુરુષોત્તમ ભગવાન તેમની વચ્ચે જ અંતર્ધાન થઈ ગયા. તેઓ તો સર્વશક્તિમાન અને અત્યંત સ્વતંત્ર જ રહ્યા. તેમની લીલાનું રહસ્ય કોણ સમજી શકે? તેમના ચાલ્યા ગયા પછી બ્રહ્માજી અને શંકરજીએ ફરીથી ભગવાનને નમસ્કાર કર્યા અને તેઓ પોતપોતાના લોકમાં સીધાવી ગયા. ત્યારબાદ ઇન્દ્ર વગેરે દેવો બલિ રાજા પાસે ગયા. દેવોને અસ્ત્રો શસ્ત્રો વિના જ સામે આવતા જોઈને દૈત્ય સેનાપતિઓના મનમાં ભારે ક્ષોભ થયો. તેમણે દેવોને પકડી લેવાનું ઈચ્છ્યું, પરંતુ દૈત્યરાજ બલિ સુલેહ, સંધિ અને વિરોધના પ્રસંગોને જાણનારા તેમજ પવિત્ર કીર્તિથી સંપન્ન હતા, તેથી તેમને દૈત્યોને તેમ કરતા રોક્યા. ત્યાર પછી દેવો બલિ પાસે પહોંચ્યા. બલિએ 3 લોકને જીતી લીધા હતા. તેઓ સમસ્ત સંપત્તિઓથી સેવા પામીને અસુર સેનાપતિઓથી સુરક્ષિત રહીને પોતાના રાજ્ય સિંહાસન પર બેઠા હતા. બુદ્ધિમાન ઇન્દ્રે ઘણી મધુર વાણીથી સમજાવતા રાજા બલિને તે બધી વાતો કરી કે જે સ્વયં ભગવાને તેમને શીખવાડી હતી. તે વાતો દૈત્યરાજ બલિને ગમી ગઈ. ત્યાં બેઠેલા બીજાઓને સેનાપતિ શંબર અને અરિષ્ટનેમિને તથા ત્રિપુરવાસી અસુરોને પણ એ વાત ઘણી સારી લાગી. ત્યારે દેવો અને દાનવોએ પરસ્પર સંધિ સુલેહ કરીને મિત્રતા કરી લીધી. અને હે પરંતપ પરીક્ષિત, તે બધાએ મળીને અમૃત મંથન માટે પૂરો ઉદ્યમ કરવાનું આરંભ્યું. તે પછી તેમણે પોતાની શક્તિથી મંદરાચલને ઉખેડી નાખ્યો અને હોકારા પડકારા કરતા તેઓ તેને સમુદ્ર તટ ભણી લઈ ચાલ્યા. તેમની ભુજાઓ પરીગ એટલે કે ભોગળને મળતું આવતું આયુધ જેવી હતી. શરીરમાં બળ હતું અને પોતપોતાના બળનું ઘમંડ તો હતું જ, પરંતુ એક તો તે મંદરાચલ ઘણો જ ભારે હતો અને બીજું તેને ઘણો જ દૂર લઈ જવાનો હતો. તેથી ઇન્દ્ર, બલિ વગેરે બધાએ થાકી હારી ગયા. જ્યારે તેઓ કોઈ રીતે પણ મંદરાચલને આગળ લઈ જઈ શક્યા નહીં, ત્યારે લાચાર થઈને તેમણે તેને રસ્તામાં જ પટકી દીધો.
તે સુવર્ણ પર્વત મંદરાચલ ઘણો ભારે હતો. નીચે પટકાતા તે પર્વતે ઘણા બધા દેવો અને દાનવોનો ચૂરો કરી નાખ્યો. તે દેવો અને દાનવોના હાથ, ખભા અને કમર તો તૂટી જ ગયા હતા, હવે હિંમત પણ તૂટી ગઈ. તેમની હિંમત પડી ભાંગેલી જોઈને ગરુડ પર આરૂઢ થયેલા ભગવાન તરત ત્યાં પ્રગટ થયા. તેમણે જોયું કે દેવો અને દાનવો પર્વતના પડવાથી પીસાઈ ગયા છે, એટલે તેમણે પોતાની અમૃતમયી દ્રષ્ટિથી દેવો અને અસુરોને એવી રીતે જીવતા કરી દીધા કે જાણે તેમના શરીરને કોઈ ઘા થયો જ ન હોય. ત્યાર પછી તેમણે લીલાપૂર્વક રમતમાં એક હાથથી તે પર્વતને ઉંચકીને ગરુડજી પર મૂકી દીધો અને પોતે પણ તેના પર સવાર થયા. પછી તેમણે દેવો અને દાનવો સાથે સમુદ્ર ભણી પ્રયાણ કર્યું. પક્ષીરાજ ગરુડજીએ પર્વતને સમુદ્રના તટ પર ઉતાર્યો અને તે ગરુડજી ભગવાનની આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. 8મા સ્કંદ અંતર્ગત અમૃત મંથનમાંનો મંદરાચલ આનયન નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત.